કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી। નવી કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના કલેક્ટર બિજલ શાહ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા એસપી રોહન આનંદ તથા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ, ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંકલન બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સંકલન બેઠકમાં ચારેય ધારાસભ્યો દ્વારા તેમના મુખ્ય મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ ચારેય ધારાસભ્યો આ મુદ્દાઓનું જો કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આવતી સંકલન બેઠકમાં ચારેય ધારાસભ્યો સંકલન બેઠકનો બહિષ્કાર કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં સાંસદ હેમાંગ જોશી દ્વારા પણ ટેકો કરવામાં આવ્યો હતો। આજે ડભોઈ વિધાનસભા વિસ્તારના ચાણોદના એસટીપી માટેની વાત થઈ, ખલીપુર ખાતે એસટીપી માટે જે જમીન ફાળવવાની છે એની પણ વાત કરી છે। સાથે જ બાયલી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ વધારે પડતી જે આવી રહી છે એને માટે પણ વાત કરી કે નવું ડેવલપમેન્ટ છે, કરોડો રૂપિયાના ફ્લેટો અને બાજુમાં પ્રધાનમંત્રી આવાસો આવતા હોય, લોકોને તકલીફો પડે છે, એટલે એક જ ટેકાણે બધા પ્રધાનમંત્રી આવાસો ના હોવા જોઈએ, શહેરમાં બીજા વિસ્તારોને પણ ફાળવવા જોઈએ। આની સાથે સાથે જ છેલ્લા કેટલાક દિવસથી કર્ણેટ ખાતેની રેતીના મામલાને ખૂબ જ જોરશોરથી ચર્ચાઓ ચાલે છે। આ બાબતનું પણ મેં ધ્યાન દોર્યું છે કે જે લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ખૂબ નાના માણસો છે અને 29,000 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોય તો સ્વાભાવિક 2-3 કરોડ રૂપિયા દંડ થવો જોઈએ। એના કરતાં દંડ પણ ઓછો આ કર્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવ્યા છે। નાના નાના જે ટ્રેક્ટરના ડ્રાઈવર હતા ને એ બધાની ઉપર ફરિયાદ દાખલ થઈ છે, જે 4 માણસો પર થઈ છે। એટલે મેં ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં જે મોટા માથાઓ રેતી ચોરો છે એને ક્લચમાં લેવા જોઈએ ને એ લોકો પાસે બંધ કરાવે, કારણ કે કર્નેટનો બ્રિજ તૂટી જશે તો જવાબદારી સરકાર પર આવે છે। બીજા નંબરે ડભોઈ નગરપાલિકાનું પાણી પણ ત્યાંથી આવે છે, ત્યાં પાણીનો જે કૂવો છે એ પણ નમી ગયો છે આ માટી રેતી ચોરીના કારણે। એટલે એનું ધ્યાન કલેક્ટરનું દોર્યું છે અને ખાણ ખનીજના અધિકારીઓનું પણ દોર્યું છે। જરૂર પડે મોટા માથાઓની સંડોવણી દેખાય તો એમને પણ ફરિયાદ દાખલ કરવી। સાથે સાથે જ અમારા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે એની ફાઇલો માટે ગઈ સંકલન સમિતિમાં કીધેલું હતું। આ બાબતમાં એક જ ઓપન હાઉસ થયું છે, એ બાબતનું કલેક્ટરનું ધ્યાન દોર્યું કે લગભગ 600 જેટલી એની ફાઇલો પેન્ડિંગ છે અને એવા સંજોગોમાં તમે 50 ફાઇલો મહિને એકવાર ઓપન હાઉસ કરીને લો તો 1 વર્ષ જેટલો સમય લાગે। આમાં ઝડપ કરવી જોઈએ। કલેક્ટરને એવું માનવું છે કે ભાઈ આટલો સમય તો થાય ને એક જ ઓપન હાઉસ મહિને થાય, તો આ બાબતની રજૂઆત અમે સરકારમાં પણ કરીશું અને સરકારનું પણ ધ્યાન દોરીશું, કારણ કે ડેવલપમેન્ટ રોકાય છે એની ફાઇલો રોકાવાથી અને ઘણા લોકોની આને બાબત રજૂઆતો છે। આ સાથે જ જે સંકલનમાં રજૂઆતો થાય છે અને જે ખાતરીઓ આપવામાં આવી છે કે 2, 4, 5 દાડા મહિનામાં આ કામ થઈ જશે, આગલી સંકલન પહેલાં આ કામો થઈ જશે, એ કામો થતા નથી। આ બાબતને લઈને પણ ચારેય ધારાસભ્યોએ સંયુક્ત રીતે કીધું છે અને હેમાંગભાઈ જોશી અમારા સાંસદશ્રીએ પણ ટેકો આપ્યો છે કે આવતી સંકલનમાં અમને સંતોષકારક જવાબો નહીં મળે તો અમે તમામ ધારાસભ્યો આમાંથી વોકઆઉટ કરીશું। એટલે આ કલેક્ટરને સ્પષ્ટ ભાષામાં કીધું છે અને આ બાબત સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે। આજે જિલ્લા સંકલનની અંદર જિલ્લાના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા થઈ, મુક્તપણે ચર્ચા કરી। માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓના ધારાસભ્યો અને સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે ખુલ્લા મને જે કામનો નિકાલ નથી થતો, કેટલી જગ્યાએ ઘણા બધા કામો એવા છે કે આરોગ્યલક્ષી જે યોજનાઓ છે સરકારશ્રીની, એના જે કાર્ડને એપ્રુવલ નહોતા આવતા એના માટે જે ચર્ચા કરવામાં આવી છે અને આરોગ્ય અધિકારીએ, જિલ્લાના આરોગ્ય અધિકારીએ પણ કીધું છે કે આ ગઈકાલથી જ એને અમલ કરવામાં આવશે અને તમામ જે એપ્રુવલનો પ્રોબ્લેમ હતો, જે આયુષ્યમાન કાર્ડને તમામ કાર્ડો ઓપરેટ થતા થઈ જશે। એવા
બીજા ઘણા બધા જે પ્રશ્નો હતા રસ્તાના, નાના મોટા રસ્તાઓનું મેન્ટેનન્સ કરવાથી મળીને જે આંગણવાડીના રિપેરિંગ માટેની જે કંપનીઓના CSR ફંડમાંથી નવી આંગણવાડીઓ બનાવવા માટેની એવી રીતે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે. લાંબુ આવજો, સરસ આવજો. અને એમાં એક પ્રશ્ન છે મારો. બોલ દો. આજ રોજ સંકલનની મિટિંગમાં મારો પ્રશ્ન હતો કે ગ્રામ પંચાયતમાં વીસીને કીટ ચાલુ કરવામાં આવી નથી, જેથી કરીને તાત્કાલિક ધોરણે તમામ વીસીના આઈડી ચાલુ કરી દેવામાં આવે છે. આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, આ તમામ કામ એ હવેથી પંચાયતમાં વીસી દ્વારા જ કરી દેવામાં આવશે. આ બાબતે એ કોંગ્રેસ ઊંઘતા ઝડપાઈ છે, જ્યારે સરકારે પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે, વીસીને એક્ટિવ કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ આંદોલન કરીને આવેદનપત્ર આપવા માટે ઊભી થઈ છે. આ જ કોંગ્રેસ એ પહેલાં એવું કહેતી હતી કે સરકાર જ્યારે દરેક ગામે ગામ કેમ્પ રાખ્યા હતા ત્યારે કોંગ્રેસ એવું કહેતી હતી કે સરકાર તાઇફા કરે છે. આજે કોંગ્રેસને ખબર પડી કે ભાજપ સરકારની યોજનાઓનું મહત્ત્વ કેટલું છે. આજે કોંગ્રેસ પોતે એ ભાજપ સરકારની યોજનાઓના કેમ્પ રાખવા માટે તૈયાર થઈ ગઈ છે. અમે ભાજપ સરકાર એ જનતા માટે કામ કરે છે, અમે કોઈ ભેદભાવ કરતા નથી. અમે તમામનું કામ કરવા માટે બેઠા છે. કોંગ્રેસને સલાહ આપીશ કે વીસી એક્ટિવ થઈ ગયા છે તો તમે એની પાસે જઈને પોતાના કામ કરાવી શકો છો. સાથે બીજું કામ હતું, બીજો મુદ્દો હતો કે પાદરા જંબુસર ફોરલેન રોડનું કામ ચાલુ છે, તેમાં MGVCLના થાંભલા છે જે હટાવવામાં આવ્યા નથી, એને પણ ગણતરીના દિવસોમાં હટાવી દેવાની ખાતરી આપવામાં આવેલી છે. સંકલનમાં શું પ્રશ્ન હતા, શું રજૂઆત કરી તમે? આજે સંકલનમાં સાકરદાથી પદમલાના જે રોડ છે ત્યાં ખાડા પડી ગયા છે, એના માટેની રજૂઆત હતી અને વહેલી તકે એ ખાડા પૂરવા માટે અમને જણાવેલ છે અને નહીં પૂરાય તો ફરી આપણે સંકલનમાં લઈશું આ મુદ્દો. અને એક વીજ કનેક્શન માટેનો હતો, વીજળી માટે, કે ઘડીએ વારંવાર વીજળી જે જતી રહેતી હોય છે તેના માટે શું કારણ છે, તો અધિકારી તરફથી અમને સ્પષ્ટતા થઈ છે, એટલે આપણે આગળ જોઈશું. ચાલો. ગત સંકલનમાં બી આ પ્રશ્ન લેવામાં આવ્યા હતા, આ સંકલનમાં બી આ જ પ્રશ્ન લેવામાં તમે કલેક્ટરશ્રીને કેવી ગંભીર ચીમકી આપી એવું જાણવા? ગંભીર ચીમકી ના કહેવાય. આમાં એવું છે કે સ્થિતિ અત્યારે વરસાદ હતો એટલે કામ હાલ પૂરતું નહોતું થઈ શક્યું, પણ હવે વરસાદ રોકાયો છે કે એટલે વહેલી તકે કામ પૂર્ણ કરવા માટે કલેક્ટર સાહેબે ખાતરી આપી છે. થેન્ક યુ બેન. કાલે પરમ દિવસે તો રક્ષાબંધન છે ને, એટલે એક દિવસ આગળ. આજના મેઇન મુદ્દાઓ અમારા ગામ નંદેશ, રણોલી, બાજવા, કરચિયા, કોયલી અને સોખડા સુધીનું જે ઉપરનું પાણી આવે છે અને જે અમારા કરચિયા ગામના ખેડૂતોને નુકસાન કરે છે, બાજવા અને રણોલીને, આ બધાને નુકસાન થાય છે. એટલે આજનો પ્રશ્ન એવો હતો કે ભાઈ તમે 1.5 કિલોમીટર જેટલો કાંસ જો બનાવી આપો તો નોટિફાઈડનો કાંસ ઓલરેડી બનેલો છે, એની અંદર આ 1.5 કિલોમીટરનો કાંસ જોડી આપવામાં આવે તો આ જે ગામોમાં પાણી ભરાવાના પ્રશ્નો છે, રિફાઇનરીના જે કંઈ બનવાથી જે પાણીના રસ્તાઓ હતા એ બંધ થઈ ગયા છે, એના માટે આજુબાજુના ગામોમાં પાણી ભરાય છે અને એ ઠેઠ વડોદરાની અંદર લક્ષ્મીપુરા સુધી આ પાણી પહોંચતું હોય અને ગામડાઓને પણ અને શહેરને પણ પાણી ભરાઈ અને ખૂબ મોટું નુકસાન થતું હોય તો આ 1.5 કિલોમીટરનો કાંસ બનાવવો જોઈએ અને એ કાંસને જે નોટિફાઈડનો કાંસ બનેલો છે એની અંદર જોડીને આ તમામ પાણી મિની નદીની અંદર નીકળી જાય છે. એટલે આ આજુબાજુના ગામોના અને રિફાઇનરી સુધીના જે કંઈ પ્રશ્નો છે, શેઠ લક્ષ્મીપુરા સુધી પાણી ભરાવાના, એ પ્રશ્ન હલ થઈ જાય અને લોકોને ઘણી મોટી રાહત થઈ જાય. એ કરવા માગો છો કે નહીં? બીજું, આંગણવાડીના ખૂબ મોટા પ્રશ્ન વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કામ નથી થયા, તો એને વહેલામાં વહેલી તકે કામ ચાલુ કરાય અને બાળકો માટેની જે મુશ્કેલી છે એ દૂર થવી જોઈએ. વાઘોડિયા તાલુકાની જે જર્જરિત સ્કૂલો છે એનું નવીનીકરણ વહેલામાં વહેલી તકે થવું જોઈએ. નંદેસરીની અંદર કેમિકલયુક્ત પાણી, પીળું, ચોમાસાની અંદર ઉપર તર આવી જતા હોય અને પીવાના પાણીનો ખૂબ મોટો પ્રશ્ન હોય,
એટલા માટે થઈને વહેલામાં વહેલી તકે નંદેસરીને જે કંઈ પાણી ચોખ્ખું પીવાનું મળે એ પણ એક મારો આજનો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન, શાહ એલઓઆઈ કરીને કોઈ કોટંબીની અંદર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનેલો છે, જેને પોતાની ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર રોડથી 30 મીટર જગ્યા છોડીને જે કામ કરવાનું હોય એના બદલે એને તમામ કાંસો પૂરી દઈને પોતાની રીતે ઉપર બાંધકામ કરી દે અને એ કાંસો સરકારી જગ્યા વેચી દેવામાં આવી છે. એની ઉપર તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરીને જે કંઈ દબાણ થયેલું છે ને જે બાંધકામ થયું છે એ વહેલામાં વહેલી તકે તોડી અને કાંચ ખુલ્લો કરવામાં આવે, જેથી કરીને જે કંઈ આજુબાજુના ગામમાં પાણી ભરાઈ રહે છે ને પૂર જેવી પરિસ્થિતિ થાય છે ને ખેડૂતોને નુકસાન ના થાય એ માટેની મારી રજૂઆત હતી. જે કંઈ વરસાદી વાઘોડિયા તાલુકાના, વાઘોડિયા અને વડોદરા બંને તાલુકાની અંદર જે રોડ રસ્તાઓ ડેમેજ થયા છે, ખૂબ મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા હોય એને તાત્કાલિક સમારકામ કરી અને લોકોની હાલાકી દૂર કરવામાં આવે, આ આજના મુખ્યત્વે મારા પ્રશ્નો હતા. મોટનાથ મહાદેવની જગ્યા જે સરકારનો પરિપત્ર છે અને શિવ ભક્તોની જે મારી પાસે રજૂઆત આવી હતી એ પણ પ્રશ્ન મેં આજે લીધો હતો કે જે ખોટી રીતે વેચાણ થઈને બિન ખેડૂત ટ્રસ્ટની જગ્યા નથી અને તેમ છતાં પણ એવું કહેવામાં આવે છે કે આ ટ્રસ્ટની જગ્યા છે એટલે બિન ખેતી કરી છે, તો એની તપાસ થાય અને જે કોઈ ખોટું કામ કરવું હોય એ અધિકારીઓની ઉપર કડકમાં કડક કાર્યવાહીની માગણી કરી. તમામ ધારાસભ્ય શ્રી સાથે બધા સંકલન કરીને સંકલનમાં પ્રશ્નોના નિરાકરણ આવનારી સંકલનમાં નહીં આવે એ કોઈ ચર્ચા આજે દર વખતે સંકલનની અંદર જે કંઈ ધારાસભ્યોના પ્રશ્નો હોય એ પ્રશ્નોને ક્યાં સુધીનું કામ પત્યું નથી પત્યું, કોઈ પણ પ્રકારનો ધારાસભ્ય સુધી કોઈ રજૂઆત જે કંઈ કરવામાં આવી છે એ કામ થયા છે કે નથી થયા એ ધારાસભ્યને પહોંચાડવામાં નથી આવતા. સંકલનનો મતલબ એવો છે કે જે કામો ના થયા હોય અને વહેલામાં વહેલી તકે સંકલન એટલા માટે રાખવામાં આવે છે કે તમામ વિસ્તારના ધારાસભ્યોના પ્રશ્ન સાંભળી અને એનો જલ્દી નિરાકરણ લાવવા માટેની જે કંઈ સંકલન છે એમાં 6 મહિના 1 વર્ષ સુધી પ્રશ્નોના નિકાલ નથી આવતા. એટલે આજે તમામ ધારાસભ્યોએ કલેક્ટરશ્રીને કીધું છે કે ભાઈ જો તમે આ સંકલનોના પ્રશ્નનો આવતી સંકલન સુધી જે નાના નાના પ્રશ્નો છે, કોઈ મોટો નિર્ણય હોય તો ભલે, પણ જે દર વખતે સંકલનમાં પ્રશ્ન કર્યા પછીના નિરાકરણ નહીં આવે તો આવતી સંકલનનો બહિષ્કાર કરવામાં આવશે એવું તમામ ધારાસભ્યોએ કલેક્ટરશ્રીને કીધું છે.